અમદાવાદમાં આવેલા પ્રાચીન મંદિરોના વિકાસ કરવા માટે એમસી ખાસ ટેમ્પલ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે। સાબરમતી નદીના કિનારે પૌરાણિક મંદિરો જર્જરિત અવસ્થામાં છે। સાબરમતી નદીના કિનારે આવેલ સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર જલયાત્રા માર્ગ થઈ વસંત ચોક ગણેશ મંદિર સુધીના માર્ગને ઇન્ટરલિંક કરી માર્ગમાં આવતા અંદાજે 35 જેટલા મંદિરોનો સમાવેશ થાય તે રીતે ટેમ્પલ લિંક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર, સોમનાથ બુધર આરો, માણેક બુર્જ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિર, રામબારીની નજીક આવેલા મંદિરો, વસંત ચોકમાં આવેલ ગણપતિ મંદિર, મારુતિ મંદિર, કૃષ્ણ મંદિર વગેરેનો સમાવેશ થાય છે। માણેક બુર્જ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિર, રામબારીની નજીક આવેલ મંદિરો, વસંત ચોકમાં આવેલ ગણપતિ મંદિર, મારુતિ મંદિર, કૃષ્ણ મંદિર આ બધાનો સમાવેશ થાય છે આ ટેમ્પલ લિંક પ્લાન્ટની અંદર। આની થોડી ઘણી વાત કરીએ તો 155 કરોડનો અંદાજિત આની અંદર ખર્ચ છે। 2025ના વર્ષમાં આ કામ શરૂ થશે, કામ પૂર્ણ 2028માં થશે અને આઈએનઆઈ ડિઝાઇન કન્સલ્ટન્સી જે છે એમણે આનું ડિઝાઇન કન્સલ્ટન્ટનું કામ કર્યું છે। આ પ્રકારે આ ટેમ્પલ લિંક જે માસ્ટર